નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ મહિલા કાર્યકર્તાના પત્રથી હડકંપ મચ્યો। રખિયાલના પન્ના જાય પત્ર લખ્યો। જયેશ બારોટ સામે હેરાનગતિના આક્ષેપ, શારીરિક શોષણની માંગણી કર્યાનો આક્ષેપ છે। ધારાસભ્ય અને પ્રમુખોને પત્ર લખાયો છે। ન્યાય માટે મહિલા કાર્યકર્તાએ માંગ કરી। માંગણી કરી છે। ભાજપના મહિલા કાર્યકર્તાના પત્રથી હડકંપ મચ્યો। રખિયાલના પન્ના જાય પત્ર લખ્યો છે અને આ પત્રથી હવે ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો આવ્યો હોય તેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ। જયેશ બારોટની સામે હેરાનગતિના આક્ષેપ છે। તો ગીર સોમનાથના ઉનામાં વૃદ્ધના મોતથી હોબાળો થયો છે। પાવન ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધનું મોત થયું। 68 વર્ષીય મેપા ચૌહાણનું મોત થયું છે। પરિવારે તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યો। પીએમ માટે સગા ઉના સરકારી હોસ્પિટલ પહોંચ્યા। પીએમ મુદ્દે સગા તબીબ વચ્ચે ઘર્ષણ થયું। ઘર્ષણ બાદ પોલીસને જાણ કરાઈ। પેનલ પીએમની માંગ સાથે ધરણાની ચીમકી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાના હવામાનને લઈને નવી આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 5 ઓગસ્ટ આસપાસ હવામાનમાં પલટો આવશે અને 8 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે। ઉત્તર ગુજરાત સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે 23 ઓગસ્ટ બાદ પણ વરસાદી ઝાપટા પડી શકે છે। બે ગ્રહણો ભારતમાં દેખાવા નથી, પણ ત્યાંની અસર વૈશ્વિક અસર થઈ શકતી હોય છે। એટલે બે ગ્રહણોના કારણે વૈશ્વિક હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। આપણું હવામાન એ આપણું પોતાનું નથી। આપણા હવામાનમાં વૈશ્વિક અસરો થાય છે। દક્ષિણ ભારતમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિની પણ અસર થાય છે। એટલે આ બે ગ્રહણોની અસર વૈશ્વિક હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। એક બાજુ અલ નીનોની ધાસ્તી છે, તો વળી ગ્રહણો પણ વૈશ્વિક હવામાનમાં પલટો લાવશે। જી તો રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત લઈને સાયબર ગુનાઓની તપાસ, ટેકનિકલ વિશ્લેષણ અને વિવિધ શાખાઓની કામગીરીની સમીક્ષા કરી હતી। તેમણે સાયબર ફ્રોડના કેસોમાં ઝડપી કાર્યવાહી, ડિજિટલ ફોરેન્સિક અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો। સાથે જ નાગરિકોની સુવિધા માટે 1930 સાયબર હેલ્પલાઇનને વધુ અસરકારક બનાવવા અને સાયબર સુરક્ષાને વધુ મજબૂત કરવા જરૂરી સૂચનો આપ્યા। રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ શરૂ થયાને 2 મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ ધોરણ 9 અને 11ના નવા કમ્પ્યુટર અભ્યાસક્રમને લઈને અનિશ્ચિતતા યથાવત છે। શિક્ષણ બોર્ડ દ્વારા હજુ સુધી નવા સિલેબસની પેપર સ્ટાઇલ કે ગુણભાર જાહેર કરાયા નથી। આ વિલંબના કારણે શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં મૂંઝવણ વ્યાપી ગઈ છે। બોર્ડ વહેલી તકે આ અંગે સ્પષ્ટતા કરે તેવી માંગણી ઉઠી। 9 થી 12માં તમામ વિષયો જે ચાલતા હોય એના અભ્યાસક્રમ તો આવી ગયા છે। ફક્ત કમ્પ્યુટરની ધોરણ 9 અને 11ના કમ્પ્યુટર વિષયનો અભ્યાસક્રમ આવ્યો નથી। ગુણાંકન ભારાંકન હજુ નક્કી થયું નથી, પરંતુ લગભગ અમે જ્યારે તપાસ કરી ત્યારે વિધિન 15 દિવસની અંદર આ ગુણાંકન ભારાંકનનું આખું માળખું અમને મળી જશે। સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ ગુજરાતમાં સિકલ સેલ રોગની સ્થિતિ ચિંતાજનક બની છે। રાજ્યના આદિવાસી વિસ્તારમાં 30,000થી વધુ દર્દીઓ અને 5.48 લાખથી વધુ સિકલ સેલ કેરિયર્સ નોંધાયા છે। દેશના કુલ સિકલ સેલ કેરિયર્સમાં આશરે 25% ગુજરાતમાં હોવાનું સામે આવ્યું। અત્યાર સુધી 83 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। નિષ્ણાંતોએ જેનેટિક ટેસ્ટિંગ, કાઉન્સેલિંગ તેમજ આદિવાસી વિસ્તારોમાં જાગૃતિ અને સારવારને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। સમગ્ર દેશમાં ખાસ કરીને ટ્રાઇબલ 17 રાજ્યોમાં સિકલ સેલ ડિસીઝમાં ગુજરાત રાજ્ય 3જા ક્રમે આવે છે। ચિંતાનો વિષય એ છે કે ગુજરાત રાજ્યમાં સિકલ સેલ કેરિયર
5,48,000થી પણ વધુ, એટલે કે સમગ્ર દેશમાં 20 લાખના 25% કેરિયર, એટલે સમગ્ર દેશના આદિવાસી વિસ્તારના 25% સિકલ સેલ કેરિયર એ ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતમાં ગયા શૈક્ષણિક સત્રની પીએમ યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપથી 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ વંચિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સ્કોલરશીપ ચૂકવવાની માંગ કરી. ગુજરાતમાં બક્ષી પંચના વિદ્યાર્થીઓ, આર્થિક રીતે નબળા એટલે કે બીસીના અને સાથોસાથ વિચરતી વિમુક્ત જાતિના આશરે 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ ને તેમને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકાર મંત્રાલય હેઠળ પ્રી મેટ્રિક સ્કોલરશીપ અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માટેનો 2025-26માં આજ દિન સુધી સ્કોલરશીપ એમને મળી નથી. આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, સ્કોલરશીપની રાહ જોવે છે, વાલીઓ પૂછવા જાય છે, પણ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપ અંગેની ગ્રાન્ટ નથી મળી. એના કારણે આ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આજ દિન સુધી મુક્ત થઈ નથી. વડોદરાની બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો. ભાજપના મેન્ડેટ બાદ દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા ફરી પ્રમુખ અને જીબી સોલંકી ફરી ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર થયા છે. આ સાથે બરોડા ડેરીમાં ભાજપે ફરી વર્તમાન નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરી રિપીટ થિયરી યથાવત રાખી. આજે પ્રદેશ કાર્યાલયથી બિપિનભાઈ પટેલ અમારા નામનું મેન્ડેટ લઈને આવ્યા. બંધ કવરમાં મેન્ડેટ હતા અને બધાની હાજરીમાં મેન્ડેટ ખોલી એમાં પ્રમુખ તરીકે દિનેશભાઈ બાલુભાઈ પટેલ એટલે કે હું અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકી નામની પાર્ટીએ જાહેરાત કરી હોય ત્યારે પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માન્યો. ખરી ઈચ્છા બળવા મારા કોઈ વિરોધી જ નહીં, એટલે વિરોધીઓને જેવું અમે કંઈ રાખતા નહીં, સૌનો સાથ ને સૌનો વિકાસ કરતા આવ્યા છે એ જ કરશે. પણ તેમ છતાં બી લોકો આક્ષેપ કરી રહ્યા છે, બરોડા ડેરી સામે આક્ષેપો થઈ રહ્યા હોય છે, તો શું કહેશો? આનંદ કરો, આનંદ કરો, મજા કરો. આવી છે, ફરી જવાબદારી આપવામાં આવી છે. તો જ્યારે વારંવાર અમને આ જવાબદારી આપવામાં આવતી હોય ત્યારે અમે અમારી જવાબદારી સમજીએ છીએ અને અમારી જવાબદારી પૂરેપૂરી રીતે ખૂબ સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીએ. વિરોધીઓને શું, કોઈ વિરોધી તો છે નહીં, પણ જાહેર જીવનની અંદર રજૂઆતો તો ચાલ્યા જ કરવાની છે. આમાં અમે પણ માણસો છીએ, એ પણ માણસો છે. માણસ માત્ર ભૂલને પાત્ર, ખુદા તો તેઓ પણ નથી, અમે પણ નથી. આજે બરોડા ડેરી ઇલેક્શનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. એમાં પ્રમુખ માટે દિનેશભાઈ બાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે જીબી સોલંકીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. આમાં એક જ ફોર્મ રજૂ થયા હતા, એટલે બિનહરીફ એમને ચૂંટાયેલા જાહેર કર્યા છે. અન્ય કોઈ ઉમેદવારી આમાં કરી હતી? ના, અન્ય કોઈ ઉમેદવારને ઉમેદવારી નથી કરી. આપણે ફક્ત 2 જ ફોર્મ મળ્યા હતા, એમાં એક પ્રમુખ માટે અને બીજા એક ઉપપ્રમુખ માટે. સુરતમાં 13 વર્ષના ધોરણ 7ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના બની. પ્રાથમિક માહિતી મુજબ હોમવર્ક કરવા અંગે માતા પિતાએ સમજાવતા બાળક આઘાતમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી. ચોક બજાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ શરૂ કરી છે. કેટલાક અહેવાલોમાં બાળકને મોબાઈલની વધુ આદત હોવાનું જણાવાયું છે, પરંતુ ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. નિષ્ણાંતો બાળકો સાથે ખુલ્લી વાતચીત, ભાવનાત્મક સહારો અને સંતુલિત ડિજિટલ ઉપયોગ પર ભાર મૂકી રહ્યા છે. ઘટના માતા પિતા માટે ચેતવણી રૂપ માનવામાં આવી રહી છે. એને જરાક મેન્ટલી રીતે પ્રોબ્લેમ હતો, કોઈ બોલે ને તો સહન નહીં થતું હતું ને ગુસ્સાવાળો વધારે હતો. કોઈ મમ્મી પપ્પા બી ખીજવાય ને તો એનો વિરોધ જ કરતો હતો. કયા ધોરણમાં ભણતો હતો? 7મા ધોરણમાં. અને કયા વિસ્તારમાં રહેતા હતા? લક્ષ્મીનગર. સમગ્ર ક્યારે એમને સુસાઇડ ક્યારે કરી? 6:30 ની આસપાસ. એને શેની લત હતી? એને મોબાઈલ ને જરાક આઉટલાઈન બી જરા વધારે હતી.
સુરતના બેડ રોડ સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાં ધોરણ 7ના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની દુઃખદ ઘટના સામે આવી. પ્રાથમિક માહિતી મુજબ માતા પિતાએ મોબાઈલ મૂકી અભ્યાસ કરવા સમજાવ્યા બાદ વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. ઘટનાની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ બાળકોમાં વધતી મોબાઈલની લત અને માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા વધારી. છોકરાઓ બધા આ ઉંમરના છોકરાઓને મા બાપ જાણે કે દુશ્મન હોય એવું જ લાગે છે અને એ લોકોમાં કોઈ પેશન્સ નથી રહી કે કોઈ ટોલરન્સ નથી રહી કે કંઈ પણ સહન કરી શકે કે કોઈ એવી વેલ્યુ સિસ્ટમ નથી રહી કે એવું નથી કે ભાઈ મા બાપે આટલું નથી આપતા તો કેટલું આપેલું છે એના માટે કંઈ ગ્રેટફુલનેસ હોય એવું પણ નથી. સુરત જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કીમ નદીમાં આવેલા પૂરના કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા જમીનોમાં મોટા પાયે માટીનું ધોવાણ થયું છે. આ કુદરતી આફતને લીધે બાગાયતી અને ડાંગરના પાકને કરોડો રૂપિયાનું ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ સરકારની સમક્ષ તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવી. સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતી પાકને ભારે પારાવાર નુકસાન થયું છે. કીમ નદીમાં જે રીતે રેલ આવી એને કારણે માંગરોળના 55થી વધારે ગામો અને ખાસ કરીને ઓલપાડના ગામોમાં ભારે તારાજી થઈ છે. ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. નદી કાંઠાની જમીનનું ધોવાણ થયું છે. સરકારને અમે વિનંતી કરી રહ્યા છીએ તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોના પાક અને ઘર વકરીને જે ભારે નુકસાન થયું છે તાત્કાલિક સહાયની વિનંતી અમે કરી રહ્યા છીએ. સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીઓમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્રને ચિંતામાં મૂકી છે. હવે મહાનગરપાલિકા ખાડીઓની ક્ષમતા વધારવા અને પાણીના ઝડપી નિકાલ માટે મોટું આયોજન કરવા જઈ રહી છે. આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે મનપા કમિશનર નાગરાજનને ખાડીઓનો વ્યાપક સર્વે કરવાનો આદેશ આપ્યો. આ સર્વે દરમિયાન શહેરની તમામ ખાડીઓની સપાટી નવેસરથી નક્કી કરવામાં આવશે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવા ગામ પાસે ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં મોટું ગાબડું પડ્યું. કેનાલમાં 25 મીટર જેટલું ગાબડું પડતા આસપાસના અનેક ગામો અને ખેતરોમાં પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે કેનાલ રિપેરિંગ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી. માંગરોળ તાલુકામાં કીમ નદીનો કહેર જોવા મળ્યો છે. ત્યારે 4 દિવસ પહેલાં માંગરોળ તાલુકામાં પૂર જેવી સ્થિતિ હતી, પરંતુ આજે કીમ નદીના પૂરના પાણી ઓસરી ગયા બાદ કીમ નદી દ્વારા વિનાશ વેડ્યો હતો. સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય કેનાલ કંટવા ગામ નજીક ધોવાઈ ગઈ હતી. 25 મીટર મોટું ગાબડું પડી જતા સિંચાઈ વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. સદનસીબે કેનાલ બંધ હતી, પણ કીમ નદીના પૂરના પાણી કેનાલ ઉપરથી ઓવરટોપિંગ થઈ વહ્યા હતા, જેના કારણે કેનાલ ધોવાઈ ગઈ હતી. વિનોદ મેસુરિયા, મંટેવી ન્યૂઝ, સુરત. રાજકોટમાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં છે. કાર્યવાહી દરમિયાન ટ્રેક્ટર અને ચકરડી સહિત અંદાજે 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. જામનગરમાં શાકભાજીના ભાવમાં થયેલા જંગી વધારાથી ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક શાકભાજીના ભાવ લગભગ બમણા થતા સામાન્ય પરિવારોની મુશ્કેલી વધી ગઈ છે. અગાઉ દર મહિને 800 થી 1000માં થતો શાકભાજીનો ખર્ચ હવે વધીને 1700 થી 1800 સુધી પહોંચી ગયો. હાલ ટામેટા 40, ગવાર 150, લીંબુ મરચાં 80 અને ભીંડા 90 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વેપારીઓ પુરવઠો ઓછો અને આવકમાં ઘટાડાને ભાવ વધારાનું કારણ ગણાવી રહ્યા છે, જ્યારે ગૃહિણીઓ મોંઘવારીથી પરેશાન છે. જામનગરમાં કોમર્શિયલ એકમો સામે મનપાએ કાર્યવાહી કરી છે. સ્વચ્છતા ન જાળવતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. ગાર્બેજ વાહનમાં જ કચરો આપવા તાકીદ કરાઈ છે. જે નિયમો નહીં પાડે તેની સામે કાર્યવાહી યથાવત રહેશે. આમ 2100થી વધુ દુકાનધારકોને નોટિસ ફટકારવામાં આવી. રાત્રે કચરો ફેંકતા વેપારીઓના ફોટા લેવામાં આવ્યા છે અને 387 દુકાનધારકો પાસેથી 2.29 લાખ દંડ વસૂલવામાં આવ્યો.
ગારિયાધાર તાલુકાના રતનવાવ ગામે ભારતીય સેનામાં 17 વર્ષની ગૌરવપૂર્ણ સેવા આપ્યા બાદ વતન પરત ફરેલા મનોજભાઈ પરમારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામ સમિતિ અને પ્રાથમિક શાળાના સંયુક્ત આયોજનમાં દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગામ પ્રેમી ઘનશ્યામભાઈ નાવડિયાએ મનોજભાઈને 4-વ્હીલર ભેટ આપી સન્માનિત કર્યા. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં 16મા નાણાં પંચ અંતર્ગત ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. ગ્રામસભામાં શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી વિકાસ કાર્યો, અધૂરા પડેલા પ્રોજેક્ટ અને આગામી આયોજન અંગે સૂચનો લેવામાં આવ્યા. રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ સહિતની પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ગ્રામજનો દ્વારા પણ પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરવામાં આવી અને તેના ઝડપી નિરાકરણની માંગ ઉઠી. બેઠકમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તલાટી કમ મંત્રી, પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા. અમરેલી જિલ્લાના જમકુડી નદી પર યોજાયેલા એક કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો. પદ્મશ્રી સવજી ધોળકિયાના સન્માનના નામે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો છે. જિલ્લામાં નદી, નાળા, તળાવ અને ડેમ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોને ચેકડેમના પાળા પર ઉભા રાખી કાર્યક્રમ યોજાયો હતો. વિડીયો શૂટિંગ માટે લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા. જાગૃત નાગરિકોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. સવજીભાઈ ધોળકિયાએ હમણાં કાલે જમકુડી નદી ઉપર નાના બાળકો, માતાઓ, વડીલોને ઊભા રાખ્યા અને ફોટોશૂટ કરાવ્યું, એ ખરેખર યોગ્ય નથી. કલેક્ટર સાહેબને એના માટે એના ઉપર પગલાં લેવા જોઈએ. એની ખરેખર સસ્તી પ્રસિદ્ધિ માટે એ લોકોએ આ રીતે જીવના જોખમે આ રીતે એ લોકો વિડીયો શૂટ કરે, એ કેટલા ટકા યોગ્ય છે? સરકારે અને કલેક્ટર સાહેબે હું તો કહું એના માટે પગલાં લેવા જોઈએ. જેતપુરના ડાઇંગ ઉદ્યોગોમાંથી ઓઝત નદીમાં કથિત રીતે કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રદૂષિત પાણીના કારણે માછલીઓ અને પશુઓના મોત થઈ રહ્યા છે, તેમજ ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા ખેડૂતોએ જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ સાથે સમયસર ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી આપી. આજથી 5 વર્ષ પહેલા અમે આંદોલન કર્યું નદીનું, ઉમેર નદીનું પૂજન કરાવ્યું હતું અને વર્ષ દિવસ આ કેમિકલ યુક્ત નદી રહી પાછા ટાંકા તોડી નાખ્યા અને માથાભારે માણસોએ એના માણસોએ પાછું રોટલા શેકવા માટે પાણી ચાલુ કરી દીધું. અટાણે હજારો એકર જમીન બંજર બની ગઈ, કોઈ ફસલમાં કાયમ આવતી નથી. માણસો જો એ પાણીમાં પગ દે તો ચામડીનો રોગ થાય, કેન્સર થાય. તારીખ 23 અને 24ની મધ્યરાત્રિ જે વરસાદ થવાથી જે કેમિકલ વાળું પાણી ડાંગ વાળા કેમિકલ વાળું પાણી છોડવાથી આ નદીમાં હજારો, લાખો, કરોડો માછલીઓ મરી ગઈ છે. એના માટે અમે આજે ન્યૂઝવાળાને બોલાવ્યા હતા. આની અમે રજૂઆત સંજયભાઈ કોળિયાને અથવા તો જે તે ડિપાર્ટમેન્ટ આવતા એને બધાને રજૂઆત કરેલી છે. હજી સુધીમાં કોઈ ધ્યાનમાં નથી લીધું. પણ સંજયભાઈ કોળિયાને વારંવાર કીધેલું છે. સંજયભાઈ કોળિયા એક જ રટણ રટે છે કે મેં સરકારમાં રજૂઆત કરી દીધી, પણ સરકારે એવું લાગે છે કે સંજયભાઈનું કોઈ ધ્યાનમાં નથી લેતું. કચ્છમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે એસઓજી પોલીસે સામખિયારી રોડ પરથી ગાંજાના 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ગાંજા સહિત કુલ ₹17.89 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમીરગઢ તાલુકા કિસાન સંઘે ખેડૂતોની વિવિધ 9 માંગણીઓ સાથે મુખ્યમંત્રીને સંબોધી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે. કિસાન સંઘે વધતા રાસાયણિક ખાતરના ભાવ ઘટાડવા, બનાસ નદી પર ચેકડેમ બનાવવા તેમજ અગાઉની સરકારી જાહેરાત મુજબ પાક ધિરાણ આપવાની સહિતની માંગો રજૂ કરી. ખેડૂતોનું કહેવું છે કે તેમની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો સરકાર માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી.
દાહોદ એસઓજી પોલીસે શહેરના ગોધરા રોડ સ્થિત હજારિયા ફળિયામાં દરોડા પાડી 3 કિલો 550 ગ્રામ ગાંજો જપ્ત કર્યું. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે ₹1.79 લાખ છે. કાર્યવાહી દરમિયાન દિનેશ માંડોડિયા નામના આરોપીની ધરપકડ કરાઈ. ઘટના સ્થળે એફએસએલ અધિકારીને બોલાવી નશીલા પદાર્થનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. યુવાધનને નશાની લતથી બચાવવા સઘન તપાસ પણ શરૂ કરવામાં આવી. મોડાસા શહેરમાં 7 કિલોમીટર લાંબા સર્વિસ રોડને માર્ગ અને મકાન વિભાગની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આનંદપુરા કેમ્પાથી તળાવ તત્વ એન્જિનિયરિંગ કોલેજ સુધી ₹37.68 કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવશે. આ રોડ બનાવવાથી ટ્રાફિક સમસ્યા ઘટશે અને વાહન ચાલકોને પડતી હાલાકીનો અંત આવશે. નવા રોડને મંજૂરી મળતા જ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાયપાસ રોડને જે બંને બાજુ સર્વિસ રોડ આપવામાં આવ્યો છે અને 37 કરોડ 68 લાખ રૂપિયા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. બંને બાજુ 5.5 મીટર પહોળો રોડ અને 7 કિલોમીટર લંબાઈ એટલે કે આનંદપુરા કંપાસી તત્વ કોલેજ સુધી બંને બાજુ રોડ બનશે. જીવકુમાર આજે અમે સરકારના આભારી છીએ કે આ સર્વિસ રોડ બનાવવાથી આમ જનતાને ઘણો ફાયદો થશે. ગુજરાત સરકાર અને માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એક જબરજસ્ત પગલું ભર્યું છે. એના માટે મોડાસા શહેરની જનતા એમની આભારની લાગણી સાથે અભિનંદન પાઠવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડાથી આ સમાચાર વીજ પાવરોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. થાંભલાઓમાં ચેકિંગ થઈ રહ્યું છે. ખેડા ખાતેથી આ સમાચાર સામે આવ્યા જેમાં વીજ જોડાણોનું ચેકિંગ કરાયું. ગણેશ ચોકડી પાસે વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર વીજ જોડાણો સામે MGVCL દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચેકિંગ હાથ ધરાયું. 11 દુકાનોના વીજ જોડાણો પણ કાપી દેવામાં આવ્યા છે. 2 મીટર બાયપાસ કર્યાનું પણ સામે આવ્યું છે. તો અનેક જગ્યા પર હવે વીજ જોડાણ કાપવામાં આવે છે. દુકાનોમાં વીજ જોડાણ કાપવામાં આવ્યું. ઘર વપરાશના મીટરનો વ્યાવસાયિક ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. ગણેશ ચોકડી આગળ વીજ જોડાણ ચેકિંગનું કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જેમાં MGVCLની ઘણી બધી ટીમો હતી જેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. શું તપાસ વીજ જોડાણ જે ચાલે છે એ ગેરરીતિ છે કે પછી રેગ્યુલર છે એ માટેની તપાસ હતી. ખેડા જિલ્લાની મોટી કાર્યવાહી MGVCL દ્વારા કરવામાં આવી છે. વાત કરવાની છે નડિયાદના ગણેશ ચોકડીએ અત્યારે MGVCL દ્વારા 11 દુકાનો જે છે જે અત્યારે કહેવાઈ રહી છે 11 દુકાનોના મીટર જે અનલીગલી કનેક્શન હતા તે કાપવામાં આવ્યા છે. હું આપને બતાવવા માંગીશ. આજ ગણેશ ચોકડીની જે દુકાનો છે તેમાં MGVCL દ્વારા મોટી રેડ કરવામાં આવી છે. આ રેડ દરમિયાન MGVCLના 20 થી 25 જે કર્મચારીઓ દ્વારા અત્યારે MGVCL દ્વારા રેડ કરવામાં આવી છે. સમગ્ર દુકાનોના મીટર અત્યારે કાપી લેવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે MGVCLની રેડ થઈ છે. આ સમગ્ર મામલે કેટલાય સમયથી MGVCL દ્વારા નોટિસ પાઠવવામાં પણ આવી હતી. તે છતાં પણ અનલીગલી જે સૂચન મળ્યા હતા જે MGVCLને તે દ્વારા અત્યારે MGVCLની અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સહિત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ જે લોકો જે અનલીગલી જે મીટર ચલાવતા હતા, જે લાઇટો ચલાવતા હતા, તેમની ઉપર કેવી કાર્યવાહી થશે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.